નમસ્કાર દર્શક મિત્રો, જન ન્યૂઝ માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મક્કરપુરા પોલીસે વિદેશી શરાબનો જથ્થો થેલાઓમાં ભરીને હેરાફેરી કરતા ભાવનગરના 2 પુરુષ તેમજ 6 મહિલાને ઝડપી પાડીને હજારોની કિંમતના વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડ્યો હતો। શહેરના મક્કરપુરા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે જાંબુઆ બ્રિજ પાસે આવેલી સાઈ સીતારામ હોટલની પાસે 6 મહિલા અને 2 પુરુષ અલગ અલગ થેલામાં વિદેશી શરાબનો જથ્થો લઈને ઊભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા તેઓના થેલામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 534 જેટલી નાની બોટલો મળી આવી હતી। પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ મૂળ ભાવનગરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને મુંબઈથી શરાબનો જથ્થો લાવી વડોદરા ખાતે ઉતરી પડ્યા હતા। વડોદરાથી તેઓ ભાવનગર તરફની બસની રાહ જોઈ રહ્યા હતા। મક્કરપુરા પોલીસે શરાબના જથ્થાની હેરાફેરીમાં મૂળ ભાવનગરની 6 મહિલા તેમજ 2 પુરુષ મળી 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જ્યારે તેઓની પાસેથી 108 mlની 534 જેટલી વિદેશી શરાબની બોટલો કુલ કિંમત ₹64,195નો મુદ્દામાલ કબજે કરી લીધો છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।